વેલકમ બેક ટુ ધ બ્લોગ. જય શ્રી રામ. રામ સારી ભાઈને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા હતા બારે. આપણે જવાનું અત્યારે બાયપાસ, કેમ કે આપણે ટેલરનું કામ ચાલુ છે. શું કામ ચાલુ હોય મને પ્રોપર યાદ નથી. આપણી થાર લઈને નીકળી. ગાયું ઘણી બેઠી એટલે સ્કોર્પિયો નથી કાઢી, થાર કાઢી. આપણી વહેલી ફૂલ પડી અમદાવાદથી આવ્યા ને પાછળ સમજી લો ને બફાઈ ગઈ ગાડી. અમદાવાદથી આવ્યા ને પાછળ વોશ જ નથી કરાવ્યો, છાંટા ને બધું છે. ચાલુ પણ ગાડીને થોડીક કુલિંગ થઈ જાય. સીટ વાંચી લઈ લઈએ, કાચો પણ ગમે ઠંડક થાય થોડી. હા, ફાટકના એટલા ઘટાડા જે અહીંયા બ્રિજ બની જશે ને ત્યાં સુધી શાંતિ નહીં થાય ફાટકની. એટલી ટ્રાફિક નહીં. અહીંયા જઈ જોઈએ તે વળી ફાટક બંધ જ હોય રહવા. નું કામ ચાલુ હોય, એલામેન્ટનું બધું ફરી ગયું એટલે કામ કરાવવાનું હોય. કચ્છોમાંથી કાઢી નાખ્યો હોય. હા બેન ચાલુ તો નીકળી ઘરે રોટલા બોટલા ખાઈને જવાનું ગાંધીધામ. નીકળી જલ્દી ગાડી ચાલુ કરી નાખી. ગરમ થઈ ગઈ. બપોર બધો નીકળી ગયા બારે. ફાટક બંધ પડ્યો પાછું. ફાટકના ઘટાડા બંધ રહી જાય. હમણાં ઓપન થઈ જશે. આપણે પહોંચશું ત્યાંથી લગભગ તો ખાવા કપે હવે જમી કરીને ગાંધીધામ નીકળતા હતા. કોઈ કામ તો પતાવવાનું હતું. રોક્ષી મેડમ આજ બારે કેમ આવ્યા ખબર નથી. બપોરના ભાગમાં નાખા નીકળે 7 વાગ્યા પહેલાં. ભલે મારી વસ્તુ કાઢ લો. હાલ લઈને જતા હતા લોહીમાં જાય. હવે અહીંયા ડીએમમાં તો કામ પતાવવાનું તો પતાવી ગયું. કંઈ કામ થયું નહીં તો આઈ કેરમાં જઈ. આઈ કેરમાં જોઈ શું પ્રોબ્લેમ હે ચેક કરે. થઈ જાય બધું બરાબર. જરી બપોરના 2 વાગ્યાના ડીએમમાં આવ્યા અહીં. અત્યારે 5:30 જેવા વાગવા આવી ગયા. 5:30 સોરી 5:20 થઈએ. હજી કેટલી વાર લાગશે કાંઈ આઈડિયા નથી. આઈ કેરમાં જઈ. આઈ કેર નહીં છે, આગળ રાઈટ ઉપર છે. આઈ કેરમાંથી નીકળી ગઈ. તો હવે પાછા જઈ. હવે એમાં એવું હતું, કમલભાઈનું અકાઉન્ટ આપણે જે આઈડી હતી 15 પ્રોમાં કરવાની હતી ને આ બીજી આઈડી આમાં બનાવવાની હતી. તો પછી એમાં શું થયું, આઈડી ઉથલાવાની જગ્યાએ ઉથલતા જ પાસવર્ડ ભૂલી ગયા હતા કમલભાઈ. એના કારણે બધું રહી ગયું. હવે કીધું કે 2 દિવસ સુધી 14 પ્રો મેક્સ સ્વિચ ઓફ રાખવાનો છે. 2 દિવસ સુધી તો બંધ જ રાખવો પડશે તો જ કે તમારું થશે કામ. નકર પછી બધું લોકઆઉટ ને બધું પ્રોસેસમાં એની નડશે, બીજું કાંઈ નહીં. એનામાં કાંઈ ડેટામાં કંઈ નડવું ન ખબર એવી રીતે કીધું. વાતચીત થઈએ જોઈએ 2 દિવસ રાખી સ્વિચ ઓફ એને થઈ ગયા. તો કામ તો બધું આવી જતું હોય. તો પાસવર્ડ મેન ભૂલાઈ ગયો કમલભાઈ ને કાં તો વાંધો નહોતો નહીં. કમલભાઈ પાસવર્ડ ભૂલાઈ ગયો છે સેફથી એટલે 48 કલાક રહીને મળશે ભાઈને. વિશાલભાઈને 48 કલાક સુધી વાટ જોરો ને 48 એ તો હવે વિશાલને કહી દે સ્વિચ ઓફ રાખી દીધો છે આ એની આઈડી માટે. બાકી એક ફ્લિપ લઈ લીધો બીજો ફ્લિપ 5. તો એ ચેક કરી કેવો હોય પીસ સારો હોય કે નથી કે. એટલે હવે નીકળી અંદર. આપણે કામ ચાલુ હોય ટેલરનું. આજ બધું કચવાનું ને એનું કામ ચાલુ હતું તો એ બધું કામ કરાવવાનું હોય. ઘણો લેટ થઈ ગયું. અહીંયા બપોરના 2 વાગ્યાના આવ્યા હતા ને હજી 6 વાગી ગયા અહીંયા. એટલે નીકળી હવે અંદર. પછી ટાઈમસર બધું કામ થઈ જાય. પછી મિસ્ત્રી બધા ભાગી ગયા ને એટલે લેટ નાઇટ. આને એક સિસ્ટમ સારી મળી જે બ્લેક ડિસ્પ્લે મળે ને, કેમેરા ને બધું આવી ગયા. એમાં વિડીયો ચાલુ થઈ ગયો. એમાં જો -5 થઈ ગયો. ફીચર સારા એના. સારા બ્લેક ડિસ્પ્લે વાળા એકદમ મસ્ત. હવે વસ્તુ લઈ આવ્યા હતા ને જે બતાવી દઈ તમને. એ મમ્મી માટે લઈ આવ્યા હતા તો બતાવી દઈ. મમ્મી આંખ બંધ કર. આંખ બંધ કર. ધૂમ ધૂમ એટલે ચાલુ થાય. એ શું હે? સાવણી મૂકી દે. સાવણી દઈ દે કમલભાઈ. શું છે એ? હા એ ફોન કેવો હે? કેવો દાદુ ફોન? જો બિસ્કીટ જાણે કે કેમ હે મમ્મી? ગમ્યો? ટોકસુડ આવ્યો મારો દીકરો. મારો દીકરો પગવી દઈશ મને. પગવી દઈશ તું. કેવા ગમ્યો?
ગાંધીધામથી આવી ગયા રિટર્ન બધું ફોન રાખી દીધું કરે. તો હવે જતા હતા આપણે કારખાને ને અહીંયા ગાડી આપણી પહેલાં મારે આરતી કરી પછી જઈ કારખાને ધૂપ સેવા કરીને પાણી પર લઈ દાદાને ધૂપ કરી નાખી કારખાને નીકળી ઘરેથી. બાકી ગેટ થોડો કે ને નમી ગયો આપણે એ કરાવવાનો હે વાઇબ્રેશન લે આખો ગેટ એ ન લેવો કે ભાઈ અહીંયા મટકી હશે જો હે હા ભલે લઈએ અહીંયા ત્યારે ખણી નથી દોરી લઈ લે દરરોજ એક રનિંગ થોડી થઈ જાય વાંધો ના આવે બધી ગાડીને. સવાર તો 3 વાર નીકળ્યા આજ પહેલી વાર અત્યારે આ ટાઈમે ફાટક ખુલ્લો મળી ગયો આપણે. આપણા ભાગ કહેવાય ભાગ આ ગુજરાતી ભાષામાં કહે નહીં ભાગ એવો કામકાજ આ ફાટક ખુલ્લો છે ટાઈમ જઈ જોયો અત્યારે. હવે આપણે તમે જોયો છો સવારે ફાટક એમને બંધ હતો એમને કાંઈ ટ્રેન નીકળી જ નહોતી એમને બંધ રાખ્યો હતો એ લોકોને. પછી આપણે રિટર્ન થયા ત્યાં ટ્રેન નથી હાલો ત્યાં હતી કે ત્યાં આપણે સમજી કે ફાટક ટ્રેન હોય જાતી હોય ત્યારે બંધ રાખે. અમુક ટાઈમે તો એમને રાખી બંધ બેઠા હોય. અહીંયા જ્યારે પુલિયો બની જશે ને ત્યારે શાંતિ થશે બધાને. પુલિયો બની જાય આ સમજી લો 2-3 વાર હજી કાઢી લેશે પુલિયો બનાવવામાં પછી મજા આવી જશે. આપણી ગાડીનું કામ ચાલુ એ પછી જાવ નહીં આપણે. બાકી નવી જો કોકની બોડી આવી છે. ગાડીનું કામ આ રોડ ઉપર જાય આપણું ચાલુ હજી આગળ ઘણું હોય તો જે આપણે મનુભાઈની ગેરેજ છે ને એના સામેની સાઈડમાં છે આપણે અહીંયા ચાય પીએ જે જગ્યાએ એ જગ્યાએ છે આપણે મળી લાયક ગાડીએ પહોંચીને બધા વાટ જોવે આપણી કંઈ હતું ના. હા પડ્યું આપણું ટેલર એનો પાછળનો બદલેલો પડ્યો બિલો રાણી અહીંયા જ પડીએ પાછ બલેને લગાવી નાખી ભેગી. હવે આનું થલાનું ગ્રીસિંગ ને બધું કરાવવાનું હોય થઈ જાય કમ્પ્લેટ ગ્રીસિંગ કરાવવાનું અહીંયા. આપડા સેટ આવી ગયા કે મજા જરાક જોઈ લેજે ને તો રાતો રાત ભરાઈ જાય કટાવી ભાઈ યાર અત્યારે બારે લઈને બિલો રાણી ક્યાં તને પાનના બધા લઈને આવ્યા આપણે ઓમારી લગાવ્યો થલાની ગ્રેસિંગ કરાવવા થલાની ગ્રેસિંગ થઈ જાય કમ્પ્લેટ આપણી સહી કમ્પ્લેટ લાયા હા શેનું કામ ચાલુ છે પાટલી કાપે પાટલી કાપે શેઠ માણસ સમજાય કે ચાય પીવા હાલી મારી ગાડી લઈને હાલી ની હા તો જાય ત્યાં ચાય પીવા કે નહીં ભાઈ મહારાજ ની મહારાજની ચાય પીવા જાય સ્પેશિયલ લાકડા છાપ ચાય એક વાર પીશો તો બીજી વાર આવશો તોડતા નસો લગાવી દેશે લે ચાય નો આપણે જબરો પણ જોરદાર બનાવે ભાઈ વખાણ પ્રમાણે હવે મોંમાં રહેવાતું નથી કામકાજ મારા જેવું હોય ભાવ મહારાજ કે ને આવે તો સૌને કહેજો ના ભાવે તો અમને કહેજો બરાબર સાચી વાત હે હવે
ચાય બાય પી નસો ચડાવી થોડોક. આપણા નવા ટાયર આવી ગયા 2 ક્રેટામાં નાખીને લઈ આવ્યા હતા. એક જોટો આવી ગયો નાખવાનો હોય. અત્યારે બધી ગાડીઓ આપણી અહીંયા જ પડી હોય. હવે કામ ચાલુ હોય આનું. અત્યારે લાઈટ એક દેખાશે નહીં અંધારું હોય. અહીંયા નાખવાનું એક આમણે બે અહીંયા નાખવાના છે લોકો. હું ને રશ્મિનભાઈ આવ્યા હતા આમણે સર્વિસવાળાને ગોતવા, કેમ કે આપણે ટેલરની સર્વિસ કરાવવાની હતી. હવે ફોન કરે સર્વિસવાળા માટે. જોઈએ કઈ જગ્યાએ મળી જાય સારું નહીં. અત્યારે મળી જશે પૂછી રહું 9 વાગી ગયા એટલે કટાડો હોય. ટાયર ઉતારવા જાય અત્યારે ઓફિસે જવાનું બરો. રિમોલ વાળા હશે કારખાને. કારખાને મૂકતા હોય ટાયર રિમોલ કરવા પડે ને ભાઈ. નવડા ન મળે. નવડા નંબર લે મારા ભાઈ વેચાઈ થઈ ગયો હોય કે રિમોલ ટાયરનું કારખાનું છે. કેમિકલ લગાવી નાખ્યો હવે આવું લાગશે. આ લાગશે ને ઉપર રબરની પટ્ટી લાગશે એના પર આઈરિયા ગરમ હશે ના એવો લાગેલો કેમિકલ લાગેલો ને આખી એવો છે ને આપણે જે બહાર લાગેલા ટાયર એમાં એને જેવી છે ને રબડ. એના લીધે એક જ પટ્ટો લાગતો હશે ને એક ટાયરમાં તો. બરાબર. ના તો પછી હીટ કરે પછી આવી રીતે રબડ લાગી જાય એકદમ રેડી થઈ જાય નહીં. અત્યારે ગરમ બાફ આવે આનામાં આવી રીતે એકદમ કમ્પ્લીટ થઈ જાય જોટા બધા. હા બધા રિમોલ કરેલા. રિમોલ ના કરે એવું લઈ લે. હા રિમોલ ના કરે નવડા ના મળે નહીં વધે કાંઈ નહીં રિમોટ નાખો તો થોડુંક હાલે રહ્યો થાય હાલે રહ્યો. એ ગાડીમાં ટાયર થઈ જાય ઘણા. 22 વ્હીલ થાય 18 વ્હીલ થાય. હવે બાકી 55 રહી જાય એ ટાયર ઘણા ઉતારે ઘણા ને પાછા લોડે ઘણો ખેંચે ને. ટેલર આવ્યા તો હવે ભાઈને ને ઉતારવા જવાના દબડા. કઈ જગ્યાએ જવાનું ભાઈ? કડસ સર્કલ થી આગળ ઉતારવા જવાના. અને આપણો લાઈનનો 130 નીકળી ગયો ભાઈ. જોઈન્ટ લાઈનનો જોઈન્ટ લેવાનો એક તો એ ગોતવાનો 10 નંબર લાઈનનો જોઈન્ટ લેવાનો ગોતવાનો હોય એ ગોતી લઈ મળી જાય તો સારું હોય. જ્યાં ટેલરનું કામ ચાલુ હતું એમાંથી આપણી બલેનોને ઘણી લીધી. હવે જ્યાં આપણે સન્માન કને પટ્ટાવાળા કને આમાં થોડું જાજુ કામ એમાં કરાવશું ને પછી ટાયરનો એક જોટો લઈ આવે. ટાયરનો નાખવો પડશે જોટો રેડી થઈ જશે. આપણી વરના જાય રહી કમલભાઈ હતા લાગે કરે તો અત્યારે હું પપ્પા આશું. એક પછી એરની લાઈનનો પેચ લેવાનો 10 નંબરનો એ અત્યારે ગોતવો પડશે. મળીએ સારું કેમ કે 10-10:30 જેવા થઈ ગયા ઓલરેડી. પેલા સન્માનની ગેરેજે પહોંચી પછી રશ્મિનભાઈને કહી 2-3 દુકાનવાળા એમને ઓળખીતા એટલે મળી જશે વાંધો નહીં આવે. જોઈ લઈએ હાલો. ગયા આપણું ટેલર અત્યારે રવાનું કરી દઈ. જોટા હવે રસ્તામાં બદલાઈ લેશે. ચાંદરાણી કને કૃષ્ણ હોટલ પાસે બદલાઈ લેશે. અત્યારે મેં કીધું રહેવાનું કરી દઈ વાંધો નહીં. હાવારી બ્રો સાવનભાઈ દેખાતા નથી અત્યારે અંધારું એટલું હે. રોડે ચડાવી દેતો તો આપડી જ પડી હો બીજી. જાવડે આવો જાવડે જાવડે. ટેલર આપણું રવાનું કરી દીધું હોય તો હવે આપણે પણ નીકળી જઈએ ઘરે. કાંઈક હવે અહીંયાથી લઈ લઈએ વચ્ચેથી નહીં કોપા આમ યુટર્ન ક્યાં વારે હવે. રાતના 11:30 જો વાગી ગયા છે. લેટ નાઇટ થઈ ગઈ એકદમ. તો પછી ખોટું લેટ કરાય નહીં હે. હા ટેલર અમે નીકળી ગયું ઓલરેડી આપણું તો પછી નીકળીને ઘરે પહોંચી ટાણે.